આ મોટો ધડાકો કર્યો છે ને તેના કારણે બેકફૂટ પણ છે અમેરિકાની સાથે ઇઝરાયલ કે હવે કરવું શું. ઈરાન કે જે અટકતું નથી પણ રશિયા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે અને તે અત્યારે ખૂબ જ ચોંકાવનારો છે. આ તમામ ઘટનાક્રમની વચ્ચે રશિયાએ શું દાવો કર્યો છે તે બિગ વોલ પર અમે આપને વિગતો બતાવવા જઈ રહ્યા છે કે આખી આ સિચ્યુએશનમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ બને છે કે રશિયા દ્વારા દાવો જે કરવામાં આવ્યો છે તે એ છે કે બુશહર ન્યુક્લિયર પ્લાન્ટ અને તેની આસપાસ હુમલો કરવામાં આવ્યો. આ બુશહર ન્યુક્લિયર પ્લાન્ટની આસપાસ હુમલાની પણ વાત એ રશિયા દ્વારા કહેવામાં આવી છે. દાવો થઈ રહ્યો છે ઈરાની પરમાણુ લીડરશિપથી સંપર્ક તૂટ્યો છે. જે એટેકિંગ અમેરિકા દ્વારા થઈ રહ્યા છે, ઇઝરાયલ દ્વારા થઈ રહ્યા છે અને એ જ અહીંયા પણ હુમલા થયા. પ્લાન્ટ પર 70 ટન ન્યુક્લિયર ફ્યુઅલ છે અને આ ન્યુક્લિયર ફ્યુઅલ જે છે ત્યાં અને તેની આસપાસ હુમલો થયો હોઈ શકે અને જો આવું થાય તો સિચ્યુએશન અનકન્ટ્રોલિંગ થઈ જશે. 210 ટન ખતમ થયો ફ્યુઅલ સ્ટોક, પણ હજી પણ ટનની માત્રામાં ફ્યુઅલ સ્ટોક રહેલો છે અને જો આવું થયું છે તો રેડિયેશન નીકળે એવી પૂરેપૂરી શક્યતા અને તેના કારણે તબાહી સંભવ છે. આ એક ન્યુક્લિયર સાઇટ અને ન્યુક્લિયર સાઇટમાં આ હુમલો થયો છે. આ પ્રકારનો દાવો રશિયા દ્વારા કરવામાં આવ્યો.